હેલો મિત્રો, કેમ છો બધા? નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. ગુડ મોર્નિંગ. તો આજે પાછા એનું એ ચાલુ જ છે આપણું. કાલે જે બાકી રહી ગયેલું થોડું ઘણું આપવાનો જે ઢાળિયો પહેલો હતો એ અને કંઈક હવે 2-3 જેવા વધેલા છે. આજે એને નીંદે છે, પછી પાછલો ઢાળિયો ચાલુ કરીએ. એ 10 વીઘા જો હતું અને કહેવાય પૂરું થયેલું 25% જેવું અને કહેવાય. તો લાગ્યા છે આપણે, જોઈએ આજે હાથ પડતે કેટલું પતે. મિત્રો અમારો સીટ એટલે હેવી ડ્રાઈવર. જુઓ તમે, હેવી ડ્રાઈવરનું કામ. કપાસ તો ડટાયેલો જ કહેવાય. હવે તો ડટાઈ જાય કહેવાય કપાસ, પણ ભેગા કપાસ કાલ લીધેલા છે. કંઈક નજીક કપાળથી સરકેલી છે આપતે. આજે આપણે ભાગ પૂરો કરવા આવેલા છે. આયો થોડું ઘણું બાકી રહેલું છે. હવે તો હવે એને નીંદી કાઢીએ, પછી ઉપલામાં નાખી જઈએ અમે. જેવું કામ ખૂટ્યું હજુ કાલના એક બે દાડો લાગશે, હજુ 1.5 દાડો જેવું ત્યાં કંઈ કામ ખૂટી રહે ત્યાં બસ શાંતિ વળે. શાંતિ નહીં વળે કહેવાય, જો કે આ બધું આ નીંદવાનું જ છે. આ બધું શાકભાજી બધું ખળ મેં ફેલાઈ ગયેલું છે ને અમારે પાપડી જો મિત્રો લાગવા લાગી છે. હવે ફૂલ આવી ગયા છે. આ એક મેની બધી પાપડી છે. અમે કંઈક 2 છોડો એવા છે. હા, આંબા થવા બાજીરા. બાકી આમ તો અહીંયા ભીંડામાં બી હવે ફૂલ આવવાની તૈયારીમાં જ છે. ભીંડા ગવાર એટલે હજુ થોડાક વધશે એવું લાગે, પછી કંઈક આવે. કંઈક અમારે શાકભાજીના છે પૈસા બચશે. જોકે પછી ખર્ચી લેવું એટલે વાપરવાનું ને એવું જો કેથી રહે કહેવાય. જે આપણે વીસી થંબનેલ પર મળેલો કહેવાય એ તો સાચી વાત છે. વીસી મળેલો હતો અને ખાલી એમ ફોટો મૂકી દીધેલો. હાથ મેં ઝાલીને ફોટો પાડેલો, પછી એને મૂકી દઈએ એમ કરીને સીધો મૂકી દીધેલો. બસ એ જ હતું વીસીનો વિડીયો ઉતારવાના હતા, પણ તે ભૂલી જવાયેલું. જીવતો નહીં પકડાય. એ આપણે ગંડાઈ નહીં કરવાની. પછી મરેલો વિષય હતો કે નહીં, એટલે અમે હાથમાં રાખીને ફોટો પાડેલો. મોટા ભાઈ આજનું આટલું. આપણે મળીએ બીજા બ્લોગમાં. અને જે અહીંયા એન્ડ કરી દઈએ. અને જે પેલો વીસીની વાત કરી હતી, આપણે વીસી મરેલો હતો એને આપણે હાથમાં ચાલીને કંઈક ફોટો પાડેલો હતો, તે ખાલી થંબનેલ